રાખતા નથી, મોડું નથી કરવું। બાકીનો ડાયરો જે મારા બાપના હોય પ્રેમથી રમત આપી આવી જાઓ ડુંગર ઉપર, એટલે અમે મોડું નથી કરતા। બોરદર ગામનો રોડો કાઢીને ભાણો ભગત જાય છે। જય બાબેશ્વર ભવાની, બોરદર ગામનો રોડ તાવ કર્યો જાજો ખારે સમદર। જય જોગમાયા, જય મા ભગવતી, જય સદાને માટે બાબા બોરદર ગામની જ્યાં સુધી અમારું વાત હોતો હોય જાહેર આમંત્રણ આપવામાં આવે છે। લોક સાગરના તરીકે લોકો ભવાય સ્વામી વિવેકાનંદ ભવાઈ બજાર રજૂ કરે છે પવિત્ર પુણ્યશાળી ચોકમાં બાબા। આ ડાયરો તમે છેટા છેટા ઉભા છો બાબા, ડુંગરમાં જઈ આવો। જો કે આ કોઈ કલાક બે કલાકનો ખેલ નથી અને કોઈ નવીન મંડળ આવ્યું નથી। खूब बाबा चौकમાં રમી ગયા અમારે હરિ બાપા બાપ બાપા। હા, અને આ ડાયરો અમારી જે પાછળ બેઠા છો ત્યાં હમાવી આવો। આ કોઈ કલાક બે કલાકનો ખેલ નથી મારો બાપા। હા, આ ઉભા થઈ જાવ ડાયરો। हाँ, एक डायरा पर बापा एक नम्र विनती है। हाँ, એનું કારણ है કે માથવાળા થોડુંક લાગે ને પેલા એમાં એનોય વાત નથી, પણ અને અમારે વિક્રમભાઈ હાજર નહોતા બરોબર, એટલે ડાયરા પાસે દલી આ બાજુ આવતા રહ્યો તો મજા આવે। આ બાજુ આવતા રહ્યો મારા બાપુ। હવે જે થયું થયું પણ આ બાજુ આવતા ઓલું લાકડું પીગડ્યું લાકડું એવું હેઠું કાંઈ વાંધો નહીં। હવે જે ભાઈનું છે અમને થોડી મજા આવે કાઢતા બસ મારા બાબા ખૂબ ખૂબ આભાર। ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર। પાછા નાખી દો બાજુ, આમાં શું હવે
એટલે કે મોરબીની બાજુમાં ખાખરાના જ્યાં રહી એવા સ્વર્ગવાસ બાબુભાઈ કાનજીભાઈ તેમજ સ્વર્ગવાસ હરિભાઈ કાનજીભાઈ હરિભાઈનો ફોટો આ ચોકમાં અત્યારે મોડ્યું એવા અમારે હરિભાઈ જેમના દીકરા વિક્રમભાઈ અત્યારે જે ઉસ્તા તબલા ઉપર જે રંગત આપીને છે એવા વિક્રમભાઈ જેનું સ્વામી વિવેકાનંદ લોકભોય મંડળ જે મંડળનો આજે કાર્યક્રમ ગામ સમસ્ત મળી અને અમને જે રમત આપી તે બદલ અમે ગામનો ખૂબ આભાર માની છે પણ આ તો ભવાઈ છે બા જેમ ભવાઈ મનારી ભક્તિ થતી એમાં ઉમિયા મોટી રીત પણ ઓછા અદુકું અમને આવડે તો તમે હૃદયને તરજો રીત હવે વિક્રમભાઈ આ મંડળ જેમના હાલના નાયક જેમનું મંડળ રે જમે રમી અને ખૂબ આનંદ માણી ગયું છે પણ ભવાઈની અંદર જોવાનું શું જાણવાનું શું કારણ કે જોવા કરતા જાણવાનું વિશે જેમ તુલસીદાસે રામાયણ જેવો ગ્રંથ સતાધારનો 4 કડીનો રાગ એ 4 કડીનો રાગ અમે શા માટે બોલી છીએ એની વ્યાખ્યા અમારા મંડળના કલાકાર શાંતુભાઈ તમને આપશે અને ત્યારબાદ આજનું નક્કી કરેલું નાટક જો કે આગામી અંદર વિક્રમભાઈ મને એવું લાગે છે કે ઘણો ટાઈમ થઈ ગયું છે અત્યારે આ સમયમાં આવ નવું હવે થયું જ નથી જો એવું અમારું નવું નાટક કે ખોડિયા તારો ખટકારો અને માની જાતથી કયો એ નામનું નાટક આપણી સમક્ષ અમે ભજી બતાવું તો હવે મા ભગવતી મેલડી જે જાપામાં બેઠી છે હોબા મેલડીના હું વખાણ કરવા જાપામાં બેઠી હોય પછી મારા આપણે હું ગુણગાન ગાવા એવી ભાગ ભગવતી મેલડી જેમનો ગરબો લઈને આવે અમારા મંડળના કલાકાર જે ટીવી આર્ટિસ્ટ રેડિયો આર્ટિસ્ટ એવા ચંદુભાઈ આપણી સમક્ષ મા ભગવતી મેલડી મારો લઈને આવે આવો ચંદુભાઈ જમાવો
આજે તમારા ગામના આંગણે ભાઈનો ભવ્ય પ્રોગ્રામ થાય. મોરજલ મુકામે મોરજલ મુકામે ભગવતી આસ્તિક સ્વામી વિવેકાનંદ ભવાઈ બોલ્યા. અમારા મનના નાયકનો આ ગામમાં બહુ પરિચય આપવાનો હોય ભાઈ, કારણ કે 4 પેઢીના આ ગામ છે ભાઈ. એવા નાયક મોરબીની બાજુમાં ખાખરા ગામ જ્યાંના રહીશ અમારા નાયક સ્વર્ગવાસી હરિલાલ કાનજીભાઈ, સ્વર્ગવાસી બાબુલાલ કાનજીભાઈ, જેમના મનનો પ્રોગ્રામ ગામની સહકારી ભાવનાથી યોજેલ છે ભાઈ. અમારા નાયક હરિભાઈ રાણા સાહેબ એવા સબીલદાર હવે મારા નાટકની શરૂઆત પણ પીપળા આપણા ઘરની કોઈ પણ શુભ કામ કરીને એટલે આપણી કુળદેવીની વંદના કરવી ભાઈ.
વંદના રૂપી તમે અમારા અમે તમારા ચાકર બોલતો ને ચાકર ભગવાન માટે મારી કચેરીની અંદર જય રોઈ સારાના રહી મોમરીઓ ચાલો આ કચેરીમાં ન હોય ત્યાં સુધી મને કોઈ નહીં તો અત્યારે આ કચેરીની અંદર મોમરિયા ચારણને બોલાવો કચેરીમાં આવો બાપા ભાઈ Hey!
આવે છે. સાંભળી જાઓ, આપણે ચીમનભાઈ પોલીસ વાળા એમના તરફથી તમને 100 રૂપિયા બક્ષિસ આપવામાં સમય સમય ડાયરો બોલતો રહેજો મારા બપોરિયા. મહારાણા પ્રતાપજીઓ આવે છે. એમ નહીં, હું તમને એમ કહું છું કે આ કેની ગતિ આવી છે? હજી એવો કહેવાય, કોની કવિ છે એ કોરા પઠાણ વડોદરાની દેશ સૂર્યબાનુ આપણી કચેરીમાં રાત ગુજરો કરવા આવતા એની દીકરી છે. આ એની દીકરી છે? હા, બાકી તું એમ થઈ ગઈ હવે. ઉંમરમાં એટલે અમારી ભાષામાં તું હવે મોટી થઈ ગઈ. દીકરી, તું એક આવી, તારી માં કેમ ન આવી? ગુજરી ગયા. ગુજરી ગયા? ગુજરીમાં શું ભાવ આવ્યો? ગુજરી ગયા એટલે મરી ગયા. મરી ગયા એટલે ઓફ થઈ ગયા. ઓફ થઈ ગયા. હવે એક દિવસ મરી જ જવું છે. મારે મરી જાવ, તારે મરી જાવ, મહારાજની
હાશો આદમ શક્તિ મારા હાથમાંથી સબસે જીવી લેના આ મારા વૈભવ ઉપર આક્રમણ કરનાર કોણ છે તું રોડિયા નામનો રાક્ષસ તો પછી જલ્દી હું કોણ કે પાતાની અંદર રહેનાર વાસુકી નાગ છું. હજી સુધી નાગ રાણી કેમ આવ્યા નહીં હોય? કેમ કઈ ખબર પડતી નથી. પધારો મૃત્યુલોકના માનવી, પધારો. કોઈ દિવસ નહીં આજે તે તમારું મૃત્યુલોક છોડી અને આજે પાતાળ સુધી આવવાનું કારણ વાસુકી નાગ પુરાણ પ્રથમ કુયા અમારે સંતાન નથી. વાંચ્યા મેલું ભાગવા ભાગ્યા ને કબર પૂજા ખાતા આ દેવ
પિતાશ્રીના ચરણમાં નાગકન્યાના પ્રણામ. પિતાશ્રી કોઈ દિવસ બોલાવી નથી, આજે મને બોલાવવાનું કારણ કહો પિતાશ્રી. હા બેટા, આજે તને બોલાવવાનું એક જ કારણ હા પિતાશ્રી. કે મૃત્યુ લોકના માનવીને વચન આપ્યું છે. હા, હા. તો મારો તને હુકમ છે બેટા હા. કે જાય મૃત્યુ લોકના માનવીને ત્યાં દીકરી તરીકે અવતાર ધારણ કર બેટા. નહીં પિતાશ્રી, નહીં પિતાશ્રી, મને પાતાળ લોક છોડી પૃથ્વી લોક ઉપર હું નહીં જાઉં પિતાશ્રી. મને મારી જન્મભૂમિમાં રહેવા દો, હું નહીં જાઉં. માટે મારી નાની બહેન છે, એને કહો. ભલે બેટા, આજે તારો બાપ એવો નઠાલો નથી કે તને તારી જન્મભૂમિનો મોહ છે, તો મારી દીકરી તારી જન્મભૂમિ છોડીને ન જાતી. નાગરાણી, આજે બબે દીકરીઓ તો ના પાડે છે કે આજે પાતાળ લોકનો મોહ મૂકીને છે. હવે તો એક છેલ્લી નાની દીકરીને બોલાવો. જે દીકરીને આજે મૃત્યુ લોકના માનવીને ત્યાં દીકરી તરીકે અવતાર ધારણ કરે. મને જરૂર વિશ્વાસ છે એ મારું વચન પાળશે. જલ્દી બોલાવો. ચાલ બેટા. પિતાશ્રી કેમ બોલ્યા?
શ્રીમદ બધાની મોટાઈ મને કડવી લાગે કાગડા કઈ કાગડી જાતી દેવી આય ખોરલ પાછી તો વેલી આવી ગઈ માં વિલાહન પાછી બી આવીશ ચિંતા ન કરતા બેટા, મને તારા પર વિશ્વાસ છે કે જરૂર તે રાક્ષસો તું સહાય કરીશ ભલે માં. આ તારી આઈના અને આશીર્વાદ દુનિયા નામના રાક્ષસને જોવા દે કે અમારો વારો આવ્યો અમારા ઘરનો તે રાક્ષસ ભોગ ચડાવે છે આજ મને જવા દે રાક્ષસને હું જોઈ લઉં દુનિયા નામના રાક્ષસ તે મહારાજને કીધું તું કે ભોગ જવાનો વારો છે તો આવી ગયું ભોગ લેવા આવ્યો છું ને? હું એ જ કહું છું તારી સામે ઊભી છું ચડાય મારો ભોગ રાક્ષસ હજી મને ઓળખતો નથી રાક્ષસ કે હું છું કોણ હું તારો કામ છું અને તમે ભોગ ચડાયા વગર શા માટે રાક્ષસની ફાયર મારી નાખ્યો હાલ મને જવા દે મારી હાય વાટ જોતી હશે અમે સાત બહેનો તો છીએ પછી શું ખોટા બરોડા પાડો છો મને જાણવાની ચિંતા થાય છે અમર. જાનમાય આવતી જશે શા માટે તમે યુદ્ધ કરો છો તમે કોણ છો બલબી ગુના મહારાજ હું મામડિયા ગામની દીકરી આય ખોડિયા કોણ